શું તમે પણ શહેરના શોરશરાબા અને આ ઉનાળાની કાળઝાળ ગરમીથી કંટાળી ગયા છો? તો ચાલો મારી સાથે. તો આજે હું તમને ઇન્ટ્રોડ્યુસ કરાવું છું સાસણગીરના મેંદરડામાં આવેલું ધ ક્રિસ્ટલ વુડ રિસોર્ટ, કે જ્યાં તમને આ ટાઈપના લક્ઝરિયસ વિલા મળી રહેવાના છે. અને સાથે સાથે ચાલો મારી સાથે આ ટાઈપના તમને લક્ઝરિયસ રૂમ મળી રહેવાના છે, જ્યાં તમને ખૂબ સુંદર એવું બેડ મળી રહેવાનું છે. આ સાઈડમાં અરીસો મળી રહેવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો આરામ કરવા માટે થઈ અને સોફા મળી રહેવાના છે. સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો ટીવી મળી રહેવાનું છે. એસી વાળા લક્ઝરિયસ રૂમ છે ભાઈ. અને બહારની વાત કરીએ ને ભાઈ, તો બહારનો નજારો જોવા માટે થઈ અને આ ટાઈપની આપેલી છે અને બહાર આવી અને તમે અહીંયા પણ ચીલ કરી શકો છો. અહીંયા પણ બેઠી અને એન્જોય કરી શકો છો. આ ગરમીમાં તમે ચીલ કરી શકો એટલા માટે થઈ અને નાના બાળકોનું સ્વિમિંગ પુલ અને સાથે સાથે મોટાઓ માટેનું સ્વિમિંગ પુલ પણ અવેલેબલ છે. એક્ટિવિટી કરવા માટેના સાધનો, તમારા મિત્રો સાથે તમે બેઠક કરી શકો અને હવા ખાઈ શકો એટલા માટે થઈ ફરતા આંબાની વચ્ચે આ ટાઈપની ખાટલા બેઠક અને સાથે સાથે હિંચકા બેઠક પણ અવેલેબલ છે. અહીંયા પેકેજ સિસ્ટમ ચાલે છે કે જેની અંદર તમારે 3 ટાઈમનું તમને જમવાનું પણ મળી રહેવાનું છે, રાતે ડિનર અને સવારનો નાસ્તો પણ. અને ભાઈ જમવામાં તો કાંઈ ન ઘટે, ખરેખર એક્સપિરિયન્સ કરીને કહું છું. અને સાથે સાથે અહીંનો સ્ટાફ પણ એવો છે ને કે તમને કાંઈ ઘટવા જ ના દે. તો મેં તો મારા મિત્રો સાથે ધ ક્રિસ્ટલ વુડ રિસોર્ટમાં ખૂબ મોજ મજા કરી લીધી છે. અને જો તમારે પણ આવી મોજ લેવી હોય ને તો સાસણગીરની અંદર મેંદરડામાં ધ ક્રિસ્ટલ વુડ રિસોર્ટ આવેલું છે. તો તમે પણ ત્યાં પહોંચી જજો અને વધુ માહિતી માટે નીચે નંબર આપેલા છે, ત્યાં તેમને સંપર્ક કરી શકો છો. થેન્ક યુ સો મચ. કેવી મજા આવી ભાઈઓ? બહુ મજા આવી.